નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. દર શુક્રવારે આપણે ધર્મ, સંસ્કૃતિ, આસ્થા ઉપર કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપે આજે માં ભગવતી અંબા ઉપર બોલ મારી અંબે નું સ્વાભાવિક છે કે ગઈકાલે માનો પ્રાગટ્ય દિવસ ઉજવાણો. તો માતાજી અંબાજી આપણે દર્શને તો જઈએ છીએ. જગતજનની માં અંબા, માં ભગવતી આદ્યશક્તિ ભવાની, અખંડ બ્રહ્માંડનું સંચાલન કરનારી શક્તિ, મહિષાસુર મદિની, સકળ વિશ્વની ઈશ્વરી, સૃષ્ટિ સ્વરૂપા અને સ્થિતિ રૂપા, મહામાયા, મહામેઘા, નારાયણી એવી માં ભગવતી અંબામાં અરવલ્લીના પર્વતના આરાસુરી શિખરે બિરાજમાન. માર્કંડ પુરાણમાં અંબાજી મંદિરના ઉદ્ભવનું કથા મળે છે. દક્ષ પ્રજાપતિના પુત્રી સતીએ શિવને પામવા માટે આકરું તપ કર્યું. તપસ્યા પછી શિવે તેમનો સ્વીકાર કરી લગ્ન કર્યા, પરંતુ દક્ષ પ્રજાપતિ આ સંબંધનો સ્વીકાર કરી શક્યા નહીં. આથી જ્યારે દક્ષ પ્રજાપતિએ બૃહસ્પતિ શક યજ્ઞનું આયોજન કર્યું, એવી કથા છે કે ત્યારે તેમણે બધા દેવો તથા ગણમાન્ય આમંત્રણોને આપ્યું, પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને ન બોલાવ્યા. પિતા દ્વારા ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સાંભળીને સતીએ તેમાં ભાગ લેવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. શિવે ત્યાં ન જવા માટે સતીને કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં અને યજ્ઞ સ્થળે પહોંચ્યા. જો કે આ મહાયજ્ઞમાં સતીને અપમાનનો અનુભવ થયો તથા આયોજન દરમિયાન પતિની ટીકા સાંભળવાથી તેઓ ક્રોધિત થયા. માતા સતીએ યજ્ઞકુંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યજી દીધા. જ્યારે શિવને આના વિશે જાણ થઈ ત્યારે તેઓ યજ્ઞ સ્થળે ઘસી ગયા. સતીનું મૃત શરીર જોઈને તેઓ ગુસ્સે ભરાયા. તેમણે કુંડમાંથી દેહને બહાર કાઢ્યો અને તાંડવ નૃત્ય કરવા લાગ્યા. માફ કરજો, શિવના તાંડવથી ત્રણેય લોકમાં હાહાકાર ફેલાઈ ગયો. યજ્ઞ સ્થળે હાજર દેવતાઓ, ઋષિ મુનિઓ પોતાની તથા સૃષ્ટિની ચિંતા થવા લાગી. આ તબક્કે ભગવાન વિષ્ણુએ દરમિયાનગીરી કરી અને સતીના દેહ પર સુદર્શન ચક્ર છોડ્યું. સતીના નિશ્વેચેતન દેહના ટુકડા કરી પૃથ્વી પર આંતરે આંતરે વેરાવી દીધા. દેહના અનેક અંગ અને આભૂષણ 51 સ્થળોએ પડ્યા. તે માફ કરજો મિત્રો, ટેકનિકલ ખામીના કારણે થોડી ક્ષતિ આવી ગઈ હતી, પરંતુ ફરીથી આપણે જગદંબા માં અંબાજી ઉપર આજે શંખનાદ શરૂ કરીએ. તો અંબાજીની ગણના સિદ્ધપીઠ તરીકે થાય છે. આ ધામ કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાનું પવિત્ર તીર્થધામ એટલે અંબાજી. 350 થી વધુ સુવર્ણ કળશ ધરાવતું દેશનું એકમાત્ર શક્તિપીઠ. અંબાજીનું મંદિર આશરે લગભગ 1200 વર્ષ જૂનું હોવાનું મનાય છે. સફેદ આરસ પાણથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર 103 ફૂટ ઊંચું છે. શિખર સોનાથી બનેલું છે, જે મંદિરની સુંદરતા વધારે છે. અંબાજી પ્રથમ એવું મંદિર છે જ્યાં કોઈ ચિત્ર કે મૂર્તિને બદલે વિશાસ્ત્રી યંત્ર ની પૂજા થાય છે. આરાસુરી અંબાજીના પવિત્ર મંદિરમાં દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી. મંદિરના ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. આ ગોખમાં કાચબાની પીઠ જેવા આકારનો શ્રીયંત્ર છે. પવિત્ર શ્રી વિષાયંત્ર મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે. અંબાની પૂજા શ્રીયંત્રની આરાધનાથી થાય છે, જેમાં 51 અક્ષર હોવાનું પ્રમાણ છે. સીધી આંખ સાથે આ યંત્રને કોઈ જોઈ શકતું નથી. એના પૂજારી આ શ્રીયંત્રની શૃંગાર એટલો અદ્ભુત કરે છે કે શ્રદ્ધાળુઓને લાગે છે કે જાણે માતા અંબાજી અહીં સાક્ષાત બિરાજમાન છે. દર મહિનાની આઠમના દિવસે યંત્રની વિશેષ પૂજા થાય છે. આ યંત્રની રચનાને કારણે અલગ અલગ સમયે માતાજી વાઘ પર બેઠા હોય તેવી જુદી જુદી જાતના દર્શન થાય છે. મિત્રો, મા ભગવતી મા અંબા નું નામ આપણે સાંભળીએ, દર્શનો કરીએ છીએ, પણ એમનું મહત્વ, એમના વિશે આપણે ખબર નથી. મોટા ભાગના લોકોને ખબર હશે પણ ખરી, નથી એવું હું નથી કહી શકતો, પણ ઘણા લોકો અજાણ પણ હોય છે. તો જ્યારે આપણે આ સત્યની એક જ્યોત જલાવી છે, જેમાં ધર્મ, સંસ્કૃતિ, આસ્થા
આ બધા ઉપર તમને વાકેફ કરવા છે. ત્યારે માં ભગવતી, માં અંબાના પ્રાગટ્ય દિવસ માં આપણે આજે માં અંબાને શુક્રવારે લાડ લડાવીએ, એમની વિશે જાણીએ. એ પહેલા આજે 26મી જાન્યુઆરી બંધારણ દિવસ, સ્વાતંત્ર્ય અને પછી પ્રજાસત્તાક, આ 2 દિવસ ગઈકાલે આપણે બધી વાત એના ઉપર કરી. સૌ ભારતના દરેક નાગરિકને, ગુજરાતના દરેક નાગરિકને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સંકલ્પ એવું લઈએ કે આપણે મતદાનનો અધિકાર મળ્યો હતો, તો મતદાન સમજી વિચારીને 100% થાય એના માટેનો સંકલ્પ લઈએ. આજનો આપણે સવાલ લઈ લઈએ, પછી મહાનુભાવોને લેશું. માં અંબાજીના ગબ્બરનો પર્વત કઈ નદી નજીક આવેલો છે? આજનો સવાલ છે. ઓપ્શન છે એ બનાસ, બી રૂપેણ, સી સરસ્વતી, ડી ફાલ્ગુ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. ફરીથી નંબર બોલું છું 7016311312. અને આપ સૌ છેલ્લે જે તમારા ઘણા મને ક્યારેક ક્યારેક કહેતા હોય છે ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ, ટ્વિટરના માધ્યમથી કે સુદાનભાઈ મેં પણ સાચો જવાબ આપ્યો છે પણ નામ નથી આવ્યું. આવશે. ધીરજના ફળ મીઠા છે. સિલેક્ટેડ થતું હોય છે 5 લોકો, આમ ઢગલાબંધ આવે છે સેંકડોમાં, એમાં 5 વ્યક્તિઓના દરરોજ આપણે નામ લઈએ છીએ. વધારે બહુ આવશે તો પછી 10 વ્યક્તિઓને પણ લેશું, પણ અત્યારે 5 વ્યક્તિઓમાં નંબર મોકલવાના, જવાબ મોકલવાના શરૂ કરી દો. છેલ્લે હું 5 દર્શકોના નામ બોલીશ. અને આજે માં અંબાજી ઉપર સંખણાદમાં આપણી સાથે 4 મહાનુભાવો જોડાયા છે. 4 કદાચ 3 જોડાઈ ચુક્યા છે, ચોથા હજી જોડાશે. સિદ્ધરાજસિંહ, રિધિરાજસિંહ છે, યુવરાજ છે દાતા સ્ટેટ, દિલીપભાઈ જીયાણી છે, ગાયક છે, અને નિમિતભાઈ એ આરજે છે. અને થોડી ક્ષણોમાં ચોથા મહાનુભાવો પણ આપણી સાથે જોડાશે, કારણ કે સ્વાભાવિક છે કે અમદાવાદનો ટ્રાફિક બધાને નડે. પણ રિધિરાજસિંહજી આપણી પાસે આવવા માંગીશ. માં અંબા, જગદંબા, જગત જનની, આદ્ય શક્તિ, આરાસુરી, પેલા આઝાદી પેલા તો એ દાતા સ્ટેટ અંતર્ગત આવતું હતું. અને માં અંબાનો મહિમા, માં અંબાજીના મતલબ ગબ્બરમાં પણ માં છે. તો દર્શકોને માં અંબા વિશે આપણે વાત કરીએ. જી, સૌથી પહેલા તો મને બોલાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હવે આ પેઢી લગભગ જે આપણે કીધું કે 1200 વર્ષ પહેલાની વાત છે, તો 1200 વર્ષ પહેલા જ્યારે પણ 1200 વર્ષ નહીં પણ લગભગ 900 વર્ષ પહેલા મારા પૂર્વજ જસાજ પરમાર જે આ પ્રાંતમાં આવ્યા હતા, અને એ ટાઈમે મુગલો આમાં યુદ્ધ થયું હતું. માતાજીનું મંદિર હંમેશા હતું. માતાજીનું મંદિર શું કહેવાય, લુપ્ત થઈ ગયું હતું કાફી સમય માટે. તો જસરાજ પરમારે એનું પાછું નિર્માણ કર્યું, અને એમને 36 વર્ષ થયા એ નિર્માણ કરવામાં. અને એમની કહાવત એવી છે કે માતાજી એમના પાછળ ચાલતા હતા, એટલે 552 ગામની પરિક્રમા કરી. ગબ્બર ઉપર, શોર્ટમાં કહું છું આપને થોડું, બિલકુલ, ગબ્બર ઉપર એમનું રથ ફસાઈ ગયું હતું. તો ગબ્બર એક એવું સ્થાન છે જ્યાં માતાજીની જ્યોત ગણાય, જે મૂળ જ્યોત માની છે એ ગબ્બર છે. અને ગબ્બરનું મહત્વ એ છે કે જૂના જમાનામાં ગબ્બરનો જે દિયો ચાલતો, તો આપ કોઈ પણ દિશાથી અંબાજી આવો તો રાતે આપને એ ગબ્બરનો દિયો દેખાતો. એક એ મહત્વની વાત છે. તો આપ અંબાજી ભૂલા ના પડો, એક મહત્વની વાત છે. હવે આપણે યંત્ર અને મૂર્તિની વાત કરીએ તો અંબાજીમાં ફક્ત યંત્ર પૂજન છે. દર અષ્ટમી, નવરાત્રીની અષ્ટમીમાં મારા ફાધર દેવલોક ત્યાં આપણા 6 મહિના પહેલા, પણ એના પહેલા એમને તબિયત ખરાબ હતી, તો લગભગ 6 વર્ષથી હવે હું આપણે માતાજીની પૂજા કરું છું, અષ્ટમીનું હવન કરું છું. અને આ મારી લગભગ 130મી પેઢી છે જે આ પૂજા હવન કરતી આવી છે. વાહ રે વાહ. તો મને આ ખૂબ મતલબ આ
પરિવારમાં જન્મ મને મળ્યું છે અને માની સેવાનો લાભ મળ્યું છે, એવું લાભ જન્મ કોઈ પુણ્ય જન્મમાં કોઈ આપણે પુણ્ય જ કર્યા હશે એટલે જ આ લાભ મળ્યો છે મને. બીજી વાત કે જે મૂર્તિ છે હજી આપણે દરબારગઢ દાંતામાં જ છે, જૈનકી મૂર્તિ, નાની મૂર્તિ, એ ચલિત મૂર્તિ છે. જે પરમારો જે વંશ જ્યાં જ્યાં એમનું રાજધાની સ્થાપિત થઈ ત્યાં ત્યાં આપણે એ મૂર્તિ સાથે આવી છે. તો આપણા જે અંબાજીનો વિસ્તાર છે ત્યાં જ 3 જગ્યા વિસ્તારમાં આ મૂર્તિ આપણે 3 કેપિટલ આપણે બદલ્યા છીએ. જેમ કે ચંદ્રાવતી, આપણે કદાચ સાંભળ્યું હશે, ચંદ્રાવતી જૂની નગરી હતી આબુ રોડ પાસે, એ પહેલી હતી. એના પછી તરસંગ હતું, તરસંગથી પછી દાંતા આવ્યા. અને માતાજીની પૂજા ઘણા વર્ષોથી ચાલતી આવી છે અને ચાલે જ છે. માં અમારી કુલદેવી છે અને અમે જે દાંતાના રાણા કહેવાઈએ. ઘણા ગાયન આપણા સાથે 2 પેનલ ઉપર 2 ગાયન કલાકાર છે. તો એમને આ જાણ કરું કે જે દાંતાના રાણા ખરા એ કાયદેસર માતાજીના સેવક. મૂળ દાંતાના રાણાની ગાદી ઉપર બેસવું હોય તમને તો સૌથી પહેલા તમને માની સેવા કરવી પડે. એ જ અમારે પરિવારનું મહત્વ છે. વાહ, રિદ્રાજસિંહજી અદ્ભુત વાત કરી. બીજા ટર્નમાં તમારી પાસેથી માની આરાધના, માનો, કારણ કે મેળા ખૂબ ભરાય છે, મને ખબર છે, બોલ મારી અંબે આખું જ્યારે માની પૂનમ, દર મહિનાની પૂનમે, આમ તો કાયમી માતાજીના અંબામાં ભગવાનની દર્શન માટે મોટી મોટી લાઈનો લાગે છે. અને આપણે સૌ આધ્યાત્મિક છીએ. હું પણ હંમેશા મા ભગવતી, મા અંબામાને ખૂબ આસ્થા ધરાવીએ છીએ. એટલે જ એવું થાય કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, માના 2-4 ગુણગાન ગવાઈ જાય અને ઘરે ઘરે કદાચ જોતા હોય ને એમાંથી પણ 5 વ્યક્તિઓ માને એકવાર યાદ કરી લે ને તો થોડાક અંશે કદાચ, આમ તો માના ઋણમાંથી તો કોઈ મુક્ત ન થઈ શકે, પણ આપણું મન એવું કે. મિત્રો, ફોન લાઈન પણ ખોલજો નીચે, જેથી કરીને દર્શકો પણ જોડાઈ શકે. ઘણા દર્શકો મને ખબર છે કે રાહ જોતા હશે, એમને પણ જોડીશું. દિલીપભાઈ, તમારી પાસે આવવા માંગીશ. આજે માના મહિમાની વાત કરવી છે, સાથે સાથે તમને જે ગમતું માનો, કારણ કે દિલીપભાઈ સ્વાભાવિક છે કે બહુ જ લોકપ્રિય ગાયક છે, તો એ પણ થાય. જી, સર્વપ્રથમ આપ સર્વોને 75મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. અને જે આ જીએસટીવીએ મને અહીંયા આમંત્રણ બોલાવ્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું. જય મા અંબે. માની આરાધના જેટલી પણ કરીએ એટલી ઓછી છે. તો આવો આજના આ એપિસોડની અંદર આપ સર્વોની સમક્ષ કંઈક એવું માના ગુણલા ગાવા છે. તો એક ઈશુદાનભાઈ, એક સરસ મજાની મેં જે રસ્તામાં આવતા જે રચના જે ખુદ કરી છે એ સંભળાવવા માંગુ છું. બિલકુલ. અંબામાં માવડી હું તારે દ્વારે આવ્યો છું. અંબામાં તારા દર્શન હું કરવાને આવ્યો છું. તારા દર્શન હું કરવાને આવ્યો છું. અંબામાં માવડી હું તારે દ્વારે આવ્યો છું. અંબામાં હે માં. તો આ એક રચના હમણાં જ કરી. બીજા ઘણા માતાજીના, મા અંબાના પ્રચલિત ગીતો છે, એમાંથી પણ 1-2 હું તમને સંભળાવવા માંગુ છું. બિલકુલ. રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. એની તાળી, હે એની તાળી પડે છે 3 લોક મારે. હે રૂડે ગરબે
રમે છે દેવી અંબિકારે. સોનાનો ગરબો રૂપાનો ગરબો, સોનાનો ગરબો રૂપાનો ગરબો. ગરબો અંબાશીરે, ગરબો અંબાશીરે શોભતો રે માનો, હે માનો હેમનો ગરબો. સોનાનો ગરબો રૂપાનો ગરબો. વાહ, અદ્ભુત માના ગુણગાન ગાવા જગદંબાના. મિત્રો, આપણે આમ તો જેમ હમણાં જ રિદ્ધરાજસિંહજી કીધું, વર્ષો જૂની વાત છે. એક સમય હતો કે જ્યાં અંબાજીથી આશરે 3 કિલોમીટર આશરે ગબ્બરની ટેકરી આવેલી છે, જ્યાં દેવીનું મૂળ સ્થાનક છે. ગબ્બર પર 999 પગથિયાઓ છે. માતાના દર્શન કરતા ભક્તો પીપળાના વૃક્ષ નીચે પથ્થર ઉપર બનેલી માતાજીની પગના નિશાન અને માતાના રથના નિશાનની પૂજા કરે છે. ભક્તો ગબ્બર પર વર્ષોથી ચાલી રહી દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ જ્યોતિ ક્યારેય ઓલવાઈ નથી અને શ્રદ્ધાળુઓને અહીં દેવી તત્વની હાજરીનો અનુભવ થાય છે. હું પણ માને ત્યાં ગબ્બરમાના દર્શન ગયો છું. તમને એમ લાગે કંઈક છે, ચૈતન્યનો આભાસ થાય. અને પોષ પૂર્ણિમાએ તો જગદંબાનો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે. માના પ્રાગટ્ય દિવસને શાકંભરી પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. પોષી પૂનમને મોક્ષદાયની પૂર્ણિમા માનવામાં આવે છે. વર્ષો પહેલા અતિશય દુષ્કાળ પડેલો લોકો અને પ્રાણીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. જેથી બધાએ ભેગા થઈ જગતજનીમાં અંબાજીને પ્રાર્થના કરી, વિનવણી કરી. દુઃખમાંથી ઉગરવા માટે ભક્તોની વિનંતીને માએ સ્વીકારી અને બાદમાં માની કૃપાથી પુષ્કળ શાકભાજી અને ધાન્ય ઉત્પન્ન થયા. જેથી પોષી પૂનમ પહેલા પોષ સુદ આઠમથી શાકંભરી નવરાત્રીનો પ્રારંભ થાય છે અને માના પ્રાગટ્ય દિવસને શાકંભરી પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવ્ય દિવસે લોકો ભાવ વિભોર બનીને જય અંબેના નાદમાં ખોવાઈ જાય છે. આ મંગલ દિવસે સમગ્ર અંબાજીને રંગબેરંગી ધ્વજા પતાકાઓથી સુશોભિત કરાય છે. મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવે છે. મંદિરમાં અન્નકૂટ પધરાવાય છે. સવારે શણગારેલ રથમાં માતાજીની શાહી સવારી નીકળે છે, જેમાં બેન્ડની સુરાવલી સાથે નગર પરિક્રમા દરમિયાન માર્ગો ઉપર આકાશમાં ગુલાલની છોડો ઉડે છે. પરિક્રમાના માર્ગે જાણે લાલ જાજમ બિછાવી હોય તેવું મનોહર દ્રશ્ય સર્જાય છે. તો આ નિમિત્તે નિમિતભાઈ આરજે પણ આપણી સાથે છે. જી નિમિતભાઈ, જ્યારે મા ભગવતી આપ તો આપણે સૌ ભાગ્યશાળી છીએ. ગુજરાતીઓ તો એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પણ અહીંયા આવીને દ્વારકા વસાવે છે. સૌરાષ્ટ્રની ધરતી, સંતોની ધરતી. ગુજરાતમાં ચારે બાજુ જાય ત્યાં દેવ સ્થાનકો અને આધ્યાત્મિક હોવું ખૂબ જરૂરી છે. હું વારંવાર કહું છું કે આધ્યાત્મિક હોવું એટલે ખોટા વિચારોથી પણ આપણે બચી શકીએ છીએ. તો નિમિતભાઈ, તમે પણ માતાજીને બહુ સાચું કીધું તમે યશુભાઈ. બાપુ, ખરેખર મને આ એક મોમેન્ટ ઉપર રામચરિત માનસ સુંદરકાંડની એક લાઈન યાદ આવે છે અને બહુ સરસ એમાં રચના લખેલી છે કે બિનહરી કૃપા મિલે નહીં સંતાન. એટલે એક એવી જગ્યા મળી છે, ગુજરાત જેવી જગ્યા મળી છે અને ત્યાં આવી વાતો જયારે થાય ત્યારે ખરેખર ગર્વની લાગણી અનુભવું છું. અને ત્યારે મને યાદ આવે છે, આમ તો હવે ગૂગલનો જમાનો થઈ ગયો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો થઈ ગયો છે, એટલે મોટા ભાગે જે પણ જોવાતું હોય છે એ મને એવું લાગે છે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર લોકો જોઈ લેતા હોય છે. પણ આજે હું તમને એક એવી વાત શેર કરું કે જે મેં મારા વડીલો પાસેથી, ગુરુઓ પાસેથી સાંભળેલી. એવું કહેવાય છે કે વખતે એક માલધારી હતો અને એ જયારે પોતાની ગાય ચરાવવા જતો હોય છે અને ત્યારે ત્યાં આરાસુર ઉપર એક બુઢી મહિલા બેઠી હોય છે અને એને કહે છે કે માં, તું અહીંયા શું કરે છે? તો કે હું એક ગાયને લઈને આવી છું, જો તું એને સાચવતો હોય 1 વર્ષ સુધી સાચવીશ તો હું તને વર્ષ પછી તારી જે પણ મહેનતાણું છે તને આપી દઈશ. ત્યારે પેલું કહે છે કે કઈ વાંધો નહીં માં, પણ 1 વર્ષ પછી તારે મને આપવું પડશે. તો કે તું બંધાયેલો, કઈ વાંધો નહીં, હું એ વસ્તુ માન્ય રાખું છું. અને ત્યાંથી પછી માન્ય રાખે છે એટલે ગાયને લઈને જાય છે. ગાયને લઈ જાય છે ત્યાર પછી વર્ષ સુધી એની સાચવણી કરે છે, એની સેવા કરે છે.
વર્ષ પછી જયારે એ ભાઈ પાછો આવે છે ત્યારે એને પૂછે છે કે માં બધું હેરખેર હેમખેમ છે બધું? તો કે હા હેમખેમ માં બધું. તો કે છે કે માં તે 1 વર્ષની વાત કરી હતી, આ ગાય હું તને પાછી આપવા આવ્યો છું, લાવ હવે મને મારું નેતાણ. ત્યારે ત્યાં જે બુઢી માં બેઠી હોય છે એને જુવાર આપ્યા અને આ ક્ષણે એ જે ગોવાળીઓ હોય છે એને એમ થઈ જાય છે કે અરે આખા વર્ષની મહેનતમાં મને મળે છે શું? આ મોઢું બગડી જાય છે, ત્યાંથી બહાર નીકળી જાય છે અને જયારે વ્યક્તિ બહાર નીકળે છે ત્યારે એના એક આવી રીતે કરીને લીધેલું હોય છે અને બારે જઈને ઝાટકી નાખે છે કે આને મારે જુવારાને શું કરવું છે. ઘરે જાય છે એના વાઈફની સાથે વાત કરે છે. વાઈફની સાથે વાત કરતા જઈને ખબર પડે છે કે ભાઈ આ કઈક નોર્મલ વસ્તુ નથી થઈ. એમ કે છે કે એ આરાસુર ઉપર ત્યાં તો કોઈ હોતું જ નથી, તો તમે મળ્યા કોને? ત્યારે એની વાઈફ કહે છે કે નક્કી આ કોઈ જગદંબાનું સ્વરૂપ છે એટલે આપણે 2 જણાએ જવું જોઈએ. બંને જણા ત્યાં પર્વત ઉપર જાય છે. પર્વત ઉપર જઈને હજીથી કરે છે કે માં હવે તું દર્શન દે, કેમ કે માં ત્યાં સુધી વિલુપ્ત થઈ ગયા હતા. માને હજીથી કરે છે અને માને કહે છે કે માં દર્શન દે. માએ ત્યારે દર્શન દીધા અને ત્યારે પૂછ્યું કે પૂછો તમને શું જોઈએ છે મારા પાસેથી? ત્યારે બહુ સરસ કીધું કે માં અમને જિંદગીમાં બીજું કઈ નથી જોતું, જયારે પણ જન્મ લઈએ ત્યારે તારી સેવા કરી શકીએ એવા આશીર્વાદ આપ. અને આ બાઈનું નામ માલણબાઈ હતું અને માતાજીએ એને જે તે સમય એવા આશીર્વાદ આપેલા હતા કે દ્વાપરમાં તું અને તારો હસબન્ડ એટલે કે હસબન્ડ વાઈફ 2 ભેગા થઈને નંદલાલા અને યશોદાના રૂપે જન્મ લેશો કે જે આ કાળિયો ઠાકર તારા ખોડે રમવા આવશે. આ મહિમા છે માતાજીની, આ મહિમા છે આ ગુજરાતની. અને ત્યારે મને ખરેખર બહુ ગર્વ થાય કે આ એવી જગ્યામાં આપણે જન્મ લીધેલો છે અને આવી બધી વાતો સાંભળી છે જે કદાચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ગૂગલ પાસે પણ અવેલેબલ નથી હોતી. બહુ સાચી વાત કરી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો જમાનો આવ્યો છે. દર્શકોને કહી દઉં કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિત્રો એવું છે એ બધાને ખબર નથી, પણ આ ઈસુદાન ગઢવી છે તો આવો નવો એક આર્ટિફિશિયલ વ્યક્તિ બનાવવામાં આવે, રોબોટ ટાઈપ, બરાબર, અને એનામાં પ્રોગ્રામ ફિટ થાય એટલે એ જે કહીએ જ કરે. તમને ખબર ન પડે કે આ આર્ટિફિશિયલ છે કે સાચો ઈશુદાનભાઈ છે. ખૂબ જમાનો આગળ નીકળી ગયો છે, વિજ્ઞાન છે. અને મિત્રો આપણે કહીએ છીએ આ દેવી તત્વમાં ઘણા લોકો એમ કે આ તો અંધશ્રદ્ધા છે. મિત્રો અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં એક પાતળી ભેદ રેખા છે. અંધશ્રદ્ધા એ છે કે માની લો કે તમને કોઈ વાગ્યું છે અને દવાખાને જવાનું હોય, તમે દવાખાને નથી જ જતા અને ખાલી એમ જ બેઠા રહો છો કોઈ નામ લઈ, તો એ અંધશ્રદ્ધા કહેવાય. પણ શ્રદ્ધા હોય અહીંયા પુરાવાની જરૂર નથી. અને મોટી વાત એ છે કે માની લો તમે આજથી 50 વર્ષ પહેલા જ જાઓ અને 50 વર્ષ પહેલા વડીલોને એમ કહો કે ઈશુદાનભાઈ ગઢવી એક શંખનાદ કાર્યક્રમ કરે છે ને અમેરિકામાં બેઠા બેઠા જોઈ શકાય, ભારતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ વ્યક્તિ જોઈ શકે ને એક ડબલો છે જેને મોબાઈલ નામ આપેલું છે, એમાં લાઈવ તમે જોઈ શકો કોલ કરીને, એ છેડા વગર. તો આજથી 50 વર્ષ પહેલાના લોકો જેવું માને કે આ ગપોડી રહેવા દે. પછી ફોનની સુવિધા થઈ તો ફોનમાં પણ વાયરિંગ હોય, ડબલા આવતા હતા આપણા લેન્ડલાઈન. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં વિજ્ઞાન નથી પહોંચી શક્યું ત્યાં આપણે એને અંધશ્રદ્ધા કહીએ એવું નથી. પુષ્પક વિમાનની ત્યારે પણ વાત થઈ હતી જયારે રાઘવેન્દ્ર સરકાર લઈને નીકળ્યા હતા. હવે આપણે વિમાનની શોધો થઈ છે. ત્યારે પણ સાહેબ આપણા ઋષિ મુનિઓ જે તાકાતથી શીખવાડતા હતા એ શું શીખવાડતા હતા? અર્જુને મચ્છેદન કર્યું, માછલીની આંખ વીંધી, પાણીમાં નીચે જોઈને ઉપર માછલીની આંખ વીંધી. પણ સાહેબ આશ્ચર્ય થશે તમને, અર્જુનને બ્રહ્માસ્ત્ર ચલાવતા આવડતું. અર્જુન બાણાવિદ હતા અને ગાંડીવ કરીને એનું શસ્ત્ર હતું. એ શસ્ત્ર જોજનો સુધી વાંચો તો ખબર પડે શાસ્ત્રો. ઈ બાણ વિદ્યા જેવી હતી કે અત્યારે માની લો કે અત્યારે મિસાઇલ છે, હવે તમને આપણે ખબર પડે છે કે આવું હોય. અત્યારે અહીંયાથી આપણી પાસે મિસાઇલો એવી હોય કે અહીંયાથી તમે ટાર્ગેટ મિસાઇલને આપો, એ મિસાઇલ ત્યાંથી ટાર્ગેટ પહોંચી જાય એને ખતમ કરી નાખે અને પાછી ત્યાં. તો બાણ એવી રીતે જ હતા, બાણ વિદ્યા હતી. કહેવાનો મતલબ એ છે કે જેમણે જે વાત કરી, આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં બહુ ભેદ ખબર નથી પડતી. મિત્રો કોઈ પણ સંત મહાત્મા જે ધ્યાન કરીને જાય છે એમનો 25 વર્ષ પછી ખૂબ પ્રસિદ્ધિ થાય છે. શું કામ?
તો ધ્યાન સાધનામાં એવું મેં વાંચ્યું છે કે સૂક્ષ્મ શરીર છે એ 25 વર્ષ પછી કામ કરે છે. આના ઉપર કરીશું શંખનાદો. એટલે એક એક વાત ઉપર એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ દર્શકોને પણ લેવાના છે, મહાનુભાવો પણ જોડાયેલા છે, આપણે પણ જોડીશું. આપનું સ્વાગત છે. ભાઈ જતા નથી રહ્યા ને મને મૂકીને એકલો? હા, હું અહીંયા ગયા ઈસુદાનભાઈ, તો હવે એમ નહીં ચાલે ભાઈ. કાર્યક્રમ આખે આખો જોવું પડશે. આ કાર્યક્રમ આપણા સૌ માટે છે. આજે માનો આખો પરિવાર આ કાર્યક્રમ જોતો હોય, કદાચ ને તમને બે વાત એવી જાણવા મળશે કે તમે ક્યારેય નહીં સાંભળી હોય. મહાભારત રામાયણ તો તમે વાંચતા નથી, મા અંબાજી ને ચોપડીઓ પુસ્તકો આપણે વાંચતા નથી, સિરિયલોમાંથી ઊંચા નથી આવતા, તો આ બધું ખેલ મારે એટલે કરવું પડે છે. એક દર્શક મિત્ર જોડાયા છે, સંજયભાઈ અમદાવાદથી. જી સંજયભાઈ. નમસ્કાર. નમસ્કાર. આજના પ્રોગ્રામને સેલ્યુટ કરું, સલામ કરું. થેન્ક યુ. કે સાહેબ આ જરૂરી છે. આજના યુવાનોના બહુ જરૂરી છે. ગુજરાત સમાચાર આવો સારો કાર્યક્રમ લઈ તમે એક માનવ ઉપાધિક મળેલા જે કરવી મારા દીકરા ચારણ, હું પણ એક બાળકનો દીકરો છું. વાહ. તમને મારે સરસ શોધીને કઈ પુણ્ય પાછું કરવા માટે આ પ્રોગ્રામ લાવવો એ કઈ નાની વસ્તુ નથી. સેલ્યુટ કરું સાહેબ, સેલ્યુટ તમને સલામ કરું છું. માં જગતજનની જોગ માયાના પ્રાર્થના કરું જી સમાચાર આવા સારા પ્રોગ્રામ લાવે આજના યુવાનોના જરૂરી છે. જગતજનની જોગ માયા મેં આ સાંભળ્યું એ સુદાનભાઈ મને બહુ આનંદ થયો કે માં કષ્ટને શીખાય કીધું કર્મ કર તો પરની આગળ જોઈને ફળ આપવાનો તો હું બેઠો છું. આજ મારી જગતજનની જોગ માયાના પ્રતાપે આજે હંમેશા મારે માનું બેસતું તો ઊંચું ને સારું, મહાકાલી હોય, વૈષ્ણોદેવી હોય, તમારી કપલના ગોપ વાળી કે મહાપાવ વાળી હોય, અખિલી જોગ માયા તમારા મારા સૌનું કલ્યાણ કરે એવી મારા પ્રાર્થના કે હે માં આ મારા દેશની ધરતી પર સુખ શાંતિ સમૃદ્ધિ આપે, સૌનું કલ્યાણ કરીએ. આવા સારા પ્રોગ્રામને પેટી ગુજરાત સમાચારના હૃદયપૂર્વક બિલકુલ સંજયભાઈ, આ પ્રોગ્રામ શંખનાદ માટે 5-10 લોકોને ફોન કરીને જોડજો એવી મારી ઈચ્છા છે, વિનંતી છે. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. કેટલું બધું આશીર્વાદ મળે છે સાહેબ. અને હંમેશા દુનિયામાં બધા પ્રકારના રસ છે સાહેબ. વીર રસ છે, કરુણ રસ છે. આ બધા પ્રકારના રસનો તમને અહીંયા પાન કરાવવાનો છે. એટલે જ્યાં સરકારમાં જે તમારો મુદ્દો હશે એ પણ ઉઠાવીશું, ધર્મ સંસ્કૃતિ બચાવવાનું હશે એ બચાવીશું, આપણી ખાનદાની શું છે, નિષ્ઠા શું છે, પ્રામાણિકતા શું છે, શું રાષ્ટ્ર પ્રેમ છે. રાષ્ટ્ર પ્રેમ માત્ર એ નથી કે આપણે નોકરીઓ કરીને બૂચ મારીએ અને પછી ડીપીઓ રાખીએ. રાષ્ટ્રપ્રેમ એ છે કે મારા રાષ્ટ્રની એક પણ સંપત્તિને નુકસાન ન થવા દઉં. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી હું અધિકારી છું તો ભ્રષ્ટાચાર ન કરું, એ રાષ્ટ્રપ્રેમ છે. અને એમાં ધર્મ અને સંસ્કૃતિ અને એનો આ સમન્વય છે સાહેબ આ શંખનાદ. એટલે બધાને મારી વિનંતી છે કે વધારે વધારે લોકો જોડાજો. આપણી સાથે કપિલ મહારાજ ભદ્રકાળી મંદિરના મુખ્ય પૂજારી પણ આપણી સાથે જોડાયા છે. એમની પાસેથી 4 મહાનુભાવો ફરીથી જોડાઈ ગયા છે. કપિલ મહારાજજી, આપણી પાસે આવવા માંગીશ કે માનો મહિમા વિશે થોડી વાત કરીએ દર્શકોને. જી. નમો દેવ્ય મહાદેવ્ય શિવાય સત્તમ નમઃ. નમઃ પ્રકૃતે ભદ્રાય नियता प्रणता असताम. सर्वप्रथम हिंदी में गुजराती में कैसा चलेगा? गुजराती हो तो વધારે સારું. हाँ, गुजराती थोड़ी अभी कथा चल रही थी हमारी, तो लोगों ने कहा गुरु जी कथा तो बहुत सारी कर पर हिंदी में छांटू आवતું જ રહે. કઈ વાંધો નહીં, મિક્સ ચાલશે. ચાલશે ને? અને હિન્દી એ ચાલશે. ओके चलो. थोड़ा टूटी फूटी गुजराती में बोलना चाहिए, कहीं हिंदी बोल देंगे. जी जी, आपको जो भी इच्छा. सर्वप्रथम में माँ भगवती जगत जननी जगदम्बा अनंता अनंत कुंड ब्रह्मांड नायिका, जिनकी इच्छा मात्र से संपूर्ण विश्व की रचना होती है, जिनकी इच्छा से संपूर्ण ब्रह्मा विष्णु महेश भी जिनके इच्छा मात्र से प्रकट होते हैं, क्योंकि सृजन कर्त्री माँ ही होती है, बाप से बच्चे नहीं पैदा होते हैं. इसलिए राम हो चाहे कृष्ण हो, कोई भी हो, माँ के ही सहारे से इनका प्रकट होता है. इसलिए मैं सर्वप्रथम माँ भगवती जगदम्बा, जो अनंता अनंत कोटि ब्रह्मांड की जगत जननी जगदम्बा है, जिनसे ब्रह्मा विष्णु महेश भी जिनकी स्तुति करते करते थकते नहीं है, आज मैं उनके श्री श्री चरण कमलों में
हम अभी समस्त भक्तों की तरफ से कोट कोट से प्रणाम करते हुए मैं प्रार्थना करता हूँ, हे माँ भगवती जगदम्बा, आप अपनी कृपा शक्ति से हम समस्त भक्तों की रक्षा करो। अब इसके बाद में आप जो आगे का प्रश्न करें उसका उत्तर हम माँ का थोड़ा महिमा, हाँ। माँ अंबाजी का थोड़ा महिमा बताइए। माँ अंबाजीની મહિમામાં એવું છે કે આખું સૃષ્ટિ જયારે કંઈક હતું નહીં ત્યારે માએ વિચાર કર્યું મારે કંઈક કરવું છે, એ માટે એ માતાજીએ આખું વિશ્વને રચના માટે બ્રહ્મા ભગવાન વિષ્ણુને અને શિવજીને અને બ્રહ્માજીને પ્રગટ કર્યો અને એનાથી આખું સંસારમાં કંઈક કરવું છે, મને રમવું છે, તો રમવા માટે બે પાર્ટી હોવું જોઈએ। એ બે પાર્ટી માટે માતાજીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને એના સાથે મહાલક્ષ્મી, મા કાલી, મા સરસ્વતીને પ્રગટ કર્યું, એ અંબાજીએ પ્રગટ કર્યું। કરીને પછી આખું સૃષ્ટિનું એ રચના કર્યું છે। જ્યારે આમાં સૃષ્ટિમાં તો બહુ મોટી કથા છે, નાનકડી સંક્ષિપ્તમાં કહી રહ્યા છું કે જ્યારે માતાજીનું પ્રાગટ્ય થયું છે, આમાં મહારાજ જે દક્ષ છે, દક્ષને ત્યાં 60 કન્યાઓની જન્મ થયું છે। આમાં 27 કન્યાના લગ્ન પેલા ચંદ્રમા સાથે કર્યો અને 13 કન્યાનું લગ્ન કશ્યપ ઋષિના સાથે થયું છે અને પછી ધર્મરાજ સાથે બીજા અને પછી જો 60મી કન્યા જે છે એ માતા સતીજી છે। સતીજીનો વિવાહ ભગવાન શંકરના સાથે થયું છે। ભગવાન શંકર સાથે થયો ત્યારે માં ભગવતી જગદંબા ભગવાન શિવ સાથે પરણી જ્યારે કૈલાસમાં આવ્યા, બધા ભક્તોના કલ્યાણ માટે એક કાર્ય કર્યું છે। પછી આખું વિશ્વ માની ઈચ્છા ઉપર ચાલે, એના માટે માતાજીને આવો વિચાર થયો કે આખું વિશ્વમાં મને કંઈક એક રમકડા એવું રમવું જેમાંથી આખું વિશ્વ એનાથી આનંદ અને લાભ એનું મળી શકે। એના માટે માતાજીએ ભગવાન શિવને કીધું, આ દેવી ભાગવતના માર્કંડેય પુરાણ અને દેવી ભાગવતના આધારે હું કથા કહી રહ્યા છું। આમાં આવું વર્ણમાં આવે છે, અમારી કથા આવી 10 તારીખથી ભદ્રકાલીમાં દેવી ભાગવતને થનારી છે, 10 ફરવરીથી આખી કથા મારી 21મી કથા છે આ વખતે દેવી ભાગવતની। તો દેવી ભાગવતના પ્રમાણમાં આવું આવે છે કે જ્યારે માતાજીએ આખું દુષ્ટના કલ્યાણ માટે ભગવાન શિવને થોડા ઉશ્કેરીપૂર્ણ શબ્દો આવું કીધું, એના કારણે ભગવાન શંકર એને ત્યાગ કરી દે છે। ત્યાગ કરવાનું અમારા લોકો માટે તો ત્યાગ છે, પણ માતાજી માટે આખું વિશ્વ કલ્યાણ માટે ચરિત્ર છે। આમાં ચરિત્ર શું થયું છે કે જ્યારે ભગવાન શંકર એને ત્યાગ કરે છે ત્યારે ભગવાન શંકર એની પતિના વિરાહમાં એ આપણે પિતાના યજ્ઞના સમયે દક્ષ મહારાજ જ્યારે કણખલમાં યજ્ઞ કરવામાં એક મોટું રચના કર્યું છે, એ રચના સમયમાં માતા સતીએ ત્યાં બધા ભક્ત સાથીદારો લઈને ત્યાં પહોંચી ગયા છે। આમાં જ્યારે પહોંચ્યા છે ત્યારે એની જે 59 બહેનો હતી એ થોડી તિરસ્કાર ભરે શબ્દોમાં એનું સ્વાગત કર્યું। તિરસ્કારમાં એક માતાએ સરસપૂર્વક સ્વાગત કર્યું છે એમનું। પછી સતીએ જઈને પિતાજીને મળવા માટે એક શાળામાં પહોંચી જાય છે અને એક શાળામાં જ્યારે જોયું તો બધા દેવતાઓનું તો સ્થાપન છે પણ ભગવાન શિવનું સ્થાપન નહોતું। એ ભગવાન શિવનું સ્થાપન ના હોવાથી એને બહુ દુઃખ થયું છે, ક્योंकि हमारा संसार हमारा वेदों में शास्त्रों पुराणों में સૌથી મોટા સ્થાન પતિનું હોય છે। બરાબર છે। પતિ એક પરમાત્મા, બરાબર છે। પતિ એક પરમેશ્વર, સ્ત્રી માટે પતિ એક વધુ હોય છે। માતા સતીએ એને ધર્મનો સ્થાપના કરવું હતું, એના માટે પતિનો અપમાન એ સહન થયું નહીં। એ અપમાન ના સહન કરવાથી એ પોતા આપણા શરીરના યોગ અગ્નિમાં બાળી નાખ્યું। બરાબર છે। આ સમાચાર જે બધા એના સાથે જો સૈનિકો આવ્યા હતા તે જઈને ભગવાન શિવને સમાચાર આપ્યું છે। ભગવાન શિવને ત્યારે બહુ દુઃખ થયું અને આપણા જટામાંથી એક વાડ ઉછેડીને અને એ પથ્થર પર ખંખરી નાખે છે, પટકે છે અને એથાથી બહુ મોટો વીર વીરભદ્ર પ્રગટ થાય છે। ભદ્રમ કર્ણેભિઃ શૃણ્યામિ દેવા ભદ્રમ પશ્યૈમાક્ષ ગુર્જજત્રાઃ સ્થિરૈરંગૈસ્તુષ્ટવાગ્વં શસ્તનુરભિર દશેમહિ દેવહિतं દદાયુઃ। વીરભદ્ર હાથ જોડીને કહે છે, પિતાજી મારો શું આદેશ છે? ત્યારે ભગવાન શિવ કીધું, તમે જઈને અને જેવી રીતે દક્ષ
એના અપમાન કર્યું છે એ તમારે એ કાર્ય સંભાળવું છે. ત્યારે વીરભદ્રજી આવે છે અને આખું યજ્ઞ સંક્ષિપ્તમાં યથા ઉચિત બધાને દંડ આપ્યું છે અને આખીરમાં દક્ષને કર ઉખાડીને અને એ નારદજીની પૂર્ણાહુતિ કરી નાખી. આ સમાચાર જયારે નારદજી જઈને ભગવાન શિવને કીધું ત્યારે ભગવાન શિવ તરત જ આવે છે અને ભક્તોને વિષ્ણુ ભગવાન બ્રહ્માની પ્રાર્થના સાંભળીને એક દક્ષને બકરાને શું કહેવાય છે, હા, સર કાપીને એનું જીવતદાન કરે છે. અચ્છા, એનું મોટું કારણ છે, એ વાત જવા દો. અહીંયા જયારે શિવજી માતા પાર્વતી અને સતીજીના શરીરના પાસે જાય તેને જોઈને એને બહુ દુઃખ થયું છે. આ શરીર આપણા હાથ એવી રીતે રાખ્યું છે અને નૃત્ય કરવા લાગ્યા છે. આના ઉન્મત્ત થઈ ગયા, પાગલ થઈ ગયા, પ્રગલ્ભ થઈ ગયા છે અને એ પાગલપનમાં એ નૃત્ય કરવા લાગે. જયારે નૃત્ય કરે ત્યારે શું થાય? જટા ટવી ગલત જલત પ્રવાહ પાવી તસ્થલે ગલે વલંબ લંબતામ ભુજંગ તમ માલિકામ ડમટ 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 નિનાદ વર ડમરબમ ચકાર તન્ન તાતવમ તનોત ન શિવાસ્વમ ધગત 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 જલલ લલાટ तत्व पावते किशोर चंद्रशेखरे रतिपति क्षणम. अभी इस प्रकार से आखो ब्रह्मांड धुजवा लगा, तांडव થઈ ગયો, તાંડવ નૃત્ય કરવા લાગ્યા. એને શિવના શંકરના જટાઓની થપેડથી આકાશમાં બળતા છતો એ પડી તૂટી પડવા લાગ્યા છે. પૃથ્વી પહાડો આપસમાં તૂટ થવા લાગ્યા. સમુદ્રમાં જ્વાર ભાટા આવી ગયું ત્યારે બધા દેવતાઓ ગભરાઈ ગયા. બધા દેવતાઓ બ્રહ્મા પાસે જાય છે, બ્રહ્માજીને પ્રાર્થના કરે કે પ્રભુ બ્રહ્મા તમે રક્ષણ કરો, આખું વિશ્વ નાશ થઈ જશે. બ્રહ્માજી જઈને વિષ્ણુ પાસે જાય, વિષ્ણુ પ્રાર્થના કરે તમે તો વિષ્ણુ રક્ષણ કરનારા છો. અને યાદ ત્યારે બ્રહ્માજીને આદેશ લઈને બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાન આપણા સુદર્શનથી એ ભગવાન શંકરજીને જે હાથમાં હતું એના 51 ટુકડા કરી નાખ્યું છે અને 51 શક્તિપીઠ તરીકે આમાંથી એ જ્યાં જ્યાં પડ્યું તે શક્તિપીઠ થવા થયું. 43 શક્તિપીઠ આપણો ભારતમાં છે, 2 ચીનમાં છે, 2 શ્રીલંકામાં છે, 2 પાકિસ્તાનમાં છે. એવી રીતે જે આ શક્તિપીઠોમાં જે હૃદય હૈયું હતું માતાજીનું એ અહીંયા અંબાજીમાં પડ્યું છે. એ આરાસુરમાં બીજી હમણાં થોડી જ વારમાં બીજું લઈ લઈએ, બીજા ટર્નમાં થોડી વિગતે. બરાબર છે. તો મિત્રો આપણે જે વાત કરી એમ કે માં અંબાજીના એટલે કે શક્તિનું હૃદય ત્યાં પડ્યું. નંદકિશોરભાઈ વડોદરાથી જોડાય છે. જી નંદકિશોરભાઈ. હા, કિશોરભાઈ ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ પ્રોગ્રામમાં ખૂબ ખૂબ અભિનંદન આપવા છે. થેન્ક યુ. અને મારે એક વાત કરવી છે. હા, કે જેવી રીતે માતાજી ત્યાં બિરાજમાન છે તેવી જ રીતે મહારાષ્ટ્રમાં મા તુળજા ભવાની જે માતાજીએ સાક્ષાત છત્રપતિ શિવાજી મહારાજને તલવાર આપેલી અને મલેચ્છોનો નાશ કરેલો, એવી રીતે માતાજી દરેક સ્થળે હાજરા હજુર છે. અને એવી જ રીતે મા અંબાના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે માતાજી આપ સૌને સદબુદ્ધિ આપે. અને એ રીતે બિલકુલ નંદકિશોરભાઈએ બહુ સારું કીધું કે ભાઈ માતાજી સૌને ચરણોમાં આપે. બીજો ટર્ન લઈએ મહાનુભાવોનો. પણ જેમ હમણાં જ કપિલ મહારાજજીએ કીધું, પહેલા મિત્રો પતિને પરમેશ્વર માનતા. થોડુંક જરાક હું કહી દઉં હાસ્યમાં, અત્યારે પરમેશ્વરની જગ્યાએ અત્યારે દિલીપભાઈ એવું થાય છે કે નાની સુની કઈ ફિલ્મ લઈ દેખાડવા બેનને ન લઈ ગયા હોય, બેનને કોઈ સાડી ન આપી હોય, અને સૌથી કઠિન તો પરિસ્થિતિ ત્યાં થાય કે પાડોશમાં ક્યાંક બેનને જો ગાડી આવી ગઈ તો ભાઈનું આવી બન્યું. પણ શક્તિ હોય છે. માફ કરજો દરેક, ઘણા બધા બહેનો અત્યારે મને કીધા કે સુદાનભાઈ આ ક્યાં વાત. એ એટલા માટે કે આપણી સંસ્કૃતિ છે ને સાહેબ, એ ટકવી જોઈએ, ધર્મ ટકવું જોઈએ. પતિ પરમેશ્વર એટલા માટે આપણા પૂર્વજો ખોટા નહોતા. મહિલાઓ તો પતિ કરતા પણ, પુરુષ કરતા પણ યુગોથી ઊંચામાં છે. શક્તિ પહેલા છે. તમે વિચાર કરજો, મહામાયા જયારે માં સીતામાને એવું થયું, સીતામાનો ત્યાગ, અરે ભગવાન રામે ત્યાગ કર્યો એની પાછળની કહાનીઓ તો જુઓ. એવું શાસ્ત્રોમાં કહેલું છે કે શાસ્ત્ર રાવણને જયારે નહોતો મારી શકે ભગવાન, ત્યારે માં ભગવતી એ ઉભી થઈ હતી સાહેબ.
આ તાકાત છે. અને એટલા માટે એ તો માયા હોય છે. અને એટલા માટે આજે એક ઘટના બની તો ત્યારે 51 શક્તિપીઠમાં આપણે દર્શન કરી અને ધન્યતા અનુભવી છે. માને એક એ આરાધના કરી શકીએ છીએ. મુકેશભાઈ કેશોદથી જોડાય છે. જી મુકેશભાઈ. હાજી જી મુકેશભાઈ જલ્દી, કારણ કે હજી મારે 4 મહાનુભાવોને ફરીથી ટર્ન લેવાનું છે. હેલો, હાજી મયુરભાઈ બોલું, કેશોદથી. હાજી બોલો બોલો. મયુરભાઈ હા મયુરભાઈ જરા ઝડપમાં બોલો, કારણ કે તમારા લાગી જ જાય છે ફોન, બીજાનો વારો જ નથી આવતો. એ બધા મને બહુ ફરિયાદો કરે છે. પણ વાંધો નહીં મયુરભાઈ, સંક્ષિપ્તમાં, કારણ કે હજી બીજો મહાનુભાવ ટર્ન લેવાનો છે. 10 સેકન્ડ. ધાર્મિક છે મુદ્દો, એટલે આપણે માતાજીનું ખૂબ મહત્વ રહે છે અને સુંદરી પણ ગામડામાં અમારે બહુ માને છે માતાજીની. બિલકુલ, અને બહુ સાચી વાત છે. માને ખૂબ માનીએ છીએ. રિદ્રાજસિંહજી તમારી પાસે આવવા માંગીશ. હવેનો ટર્ન છે એ 1.5-2 મિનિટની આસપાસનો છે. તો માં ભગવતી અંબામાનો, કારણ કે તમે કહ્યું ખૂબ ભાગ્યશાળી છો. જન્મની કમાણી હોય ને ત્યારે માના સેવક બનાતા હોય છે. ભગત બાપુએ લખ્યું છે કે માડી તારા કેટલા જન્મની કમાણી, નંદરાણી તારા આંગણા. માં ભગવતીને લાડ લડાવતા કવિ એવું લખે છે કે માં કેટલા જન્મની કમાણી છે કે જગતનો બાપ ઈ તો તારો બેટો થઈને આંગણિયામાં માં ખાંડણીએ બંધાણો. તો તમે બધા પણ તમારા પૂર્વજો વિક્રમાદિત્યથી માંડીને ખૂબ, તો રિદ્રાજસિંહજી હજી પણ થોડો મહિમા માતાજીનો. મહિમા માતાજીની અંબાજીની મંદિરની વાત કરીએ તો સૌથી મોટા એક આપણે દર્શન કર્યા હશે દિવસમાં અંબાજીના, ત્યાં વાહન બદલાય છે. આપણે 51 શક્તિપીઠના દર્શન કર્યા હશે લગભગ, બટ જે શિંગાર હોય છે અને જે વાહન હોય છે એ એક જ હોય છે. અંબાજી જ લગભગ મારા હિસાબે, મને કદાચ ખબર ના હોય તો માફ કરજો, પણ અંબાજી જ એવી એક જગ્યા છે જ્યાં આપણે સિંહનું વાન હોય છે, એરાવતનું વાન હોય છે, મોરનું વાન હોય છે, હંસનું વાન હોય છે, કાચબાનું વાન હોય છે, નંદીનું વાન હોય છે, એવી રીતે 7 વાન હોય છે. અને એ સવારે વાહન હોય, પછી બપોર પછી એ વાહન જતા રહે છે. એનો મતલબ એ છે કે અંબામાના મંદિરમાં અનેક દેવીઓનું સ્થાન છે. જયારે અંબામાની આપણે પૂજા કરવા જઈએ તો ખાલી આપણે અંબામાની પૂજા, મતલબ ખાલી અંબાજીની પૂજા નથી કરતા, આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ, આપણે સરસ્વતીજીની પૂજા કરીએ છીએ, આપણે સમસ્ત જે પણ દેવીઓ છે, જે હજારો દેવીઓ છે આપણા સંસ્કૃતિમાં લખેલી, એ બધાના આપણે નમન કરીએ છીએ. એ અંબાજીનું મહત્વ છે સૌથી મોટો. તો વાહ, બહુ જ સાચી વાત કરી. અને મિત્રો સાચું બોલજો, કારણ કે આ કાર્યક્રમ આજે તમે 1 કલાકમાં માં અંબાજીને વિસ્તૃતથી જાણી શકશો, કારણ કે બહુ જાણવી જરૂરી છે. હમણાં જ એક દર્શક મિત્રે કીધું. એક દર્શક મિત્ર હજી લઈ લઉં. કલ્પેશભાઈ જુનાગઢથી જોડાય છે. જી કલ્પેશભાઈ. નમસ્કાર ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આજે એક મારો સવાલ છે. આજે મંદિર છે, અનેક જગ્યાએ માતાજી મંદિર હું પોતે સેવા કરું છું આજે, બરાબર. અને હું એક માતાજીને સ્ટાર આપું છું અને શ્રદ્ધા રાખું છું, અંધશ્રદ્ધા નહીં. બરાબર છે. મારો વિશ્વાસ છે, હું દવા અને દુઆ બે કરું છું. હું આજે સેવા માતાજીને કહી રહ્યો છું, મંદિરની જગ્યાએ અનેક જગ્યાએ સ્થળે સાફ સફાઈ કરું. હું ચા વાળો છું જુનાગઢ થી, બરાબર. તો મારે માતાજીને એટલી દયા છે કે હું શ્રદ્ધા અને વિશ્વાસ કરું છું. હું કોઈ આ અંધશ્રદ્ધામાં માનતું નથી. મને આ તમારો કાર્યક્રમ જોઈને મને બહુ મજા આવે છે. બરાબર. બસ તો કલ્પેશભાઈ બીજા 5-25 લોકોને પણ જોવા કહેજો, કારણ કે હજી તો આ કાર્યક્રમ એવું એટલું બધું, હજી તો ઇન્ફોર્મેટિવ કાર્યક્રમો આવશે કે પીએચડી કરેલા લોકોને નહીં ખબર હોય કાયદા, કાનૂન, બંધારણ, આ બધાનું મારે કહેવાનું છે. ખૂબ ખૂબ આભાર. નિમિતભાઈ તમારી પાસે આવવા માંગીશ, કારણ કે જી હા જી. તો તમે જે વાત કરી, હજુ પણ થોડા શબ્દોમાં માને રીઝવી શકાય તો. 100%. પણ ચાલુ કરું એ પહેલા, કેમ કે હમણાં જ રામ મંદિરની રામલલાને આપણે બિરાજમાન કરેલા છે, ત્યારે આજે ફરીથી જે મારી વાત મૂકીશ તો એ કહીને મૂકીશ કે રામચરિત માનસમાં એક દોહો છે ને જે કહે છે, તાત સ્વર્ગ અપ બર્ગ સુખ ધરે તુલાય કંક તુલ ન તાહી સક મિલી,
જો સુખ લવ સતસંગ. આજે ખરેખર આજે તમે પ્રોગ્રામ ખાલી લિસનર્સ જે કહે છે એ નહીં, પણ અમને પણ એવું લાગે છે કે આ સત્સંગ બરાબર પ્રોગ્રામ થઈ ગયો છે. નહીં તો ઘણીવાર એવું છે કે શોમાં ડિબેટ ચાલતી હોય, માથાકૂટ ચાલતી હોય, આનો પક્ષ લે, આનો પક્ષ લે. આજે દરેક વ્યક્તિ એક જ પક્ષમાં બેઠું છે અને માના પક્ષમાં છે. અને ત્યારે ખરેખર મને બહુ સારું લાગે છે આ સાંભળતા પણ. અને જેમ રાઘવી સાથે વાત કરી એ લિસ્ટ એક મારા પાસે છે. જયારે બોલતા હતો ત્યારે લિસ્ટ બનાવતો હતો. જે સવારી ફરે છે, સન્ડેના વાઘ જે હોય છે એ એમની સવારી હોય છે, મંડેના એટલે સોમવારે હરણ હોય છે, ટ્યુઝડેના સિંહ હોય છે, વેડનેસડેના એરાવત હોય છે, ગુરુવારે ગરુડની વાહિની હોય છે, શુક્રવારે હંસની હોય છે અને શનિવારે ગજવાહિની હોય છે. આવી રીતે 7 દિવસમાં 7 વાહનો હોય છે અને ખાલી અંબા માતાજીના મંદિરે જ તમને આ દર્શન જોવા મળે છે. પણ બહુ સરસ વાત એમને ત્યારે કીધેલી હતી અને ખરેખર આ ઘણા બધા લોકોને ખ્યાલ પણ નહીં હોય જેવી રીતે વાત થઈ એ પ્રમાણે. બહુ સાચી વાત. યશુદાન. બિલકુલ બિલકુલ. કારણ કે મિત્રો ધર્મ, સંસ્કૃતિ, આસ્થા આજે આપણે અધપતન તરફ કેમ જઈ રહ્યા છીએ? માફ કરજો, મારે શબ્દ કડવા કરવા પડશે. વૃદ્ધાશ્રમ ખોલી રહ્યા હોય, જી માં 9 મહિના સુધી પોતાના ઉદરમાં એક બાળકની સાહેબ પોતાના જીવથી વાલી સંભાળ રાખી હોય અને બાળકને માતા અને પિતાનો વાલ અને એને સવારે ઉઠાવે, ભણાવે, એને પોતાના કાળજા થી પણ વધારે એટલે કે હૈયા કરતા પણ વધારે રાખે. એ બાપ કાળી મજૂરી કરીને દીકરાને કે દીકરીને ભણાવે અને પછી જયારે સાહેબ ઈ 25, 27, 28 વર્ષનો દીકરો થાય, ઊંચી નોકરી લે અથવા વિદેશમાં જાય અને લગ્ન થાય, પછી મા બાપને જયારે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે ને ત્યારે મારે આવા કાર્યક્રમો કરવા પડે છે કે મા અંબાજીની મંદિરમાં જે દર્શન કરતા હો અને તમારા મા અને બાપ જો વૃદ્ધાશ્રમમાં હોય ને તો મા અંબા તમને એમ કહે છે પાછો વળ, તારી જનનીને તે પાછા લઈ આવ. એટલે વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે, સંસ્કૃતિ ખતમ થઈ રહી છે. આ બહુ મોટી પીડા છે અને એવી વલ્ગર ફિલ્મો તમે જુઓ. પીડા તો એ થાય છે, આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા, માતા બહેનો દીકરીઓની, પણ આજે પણ બહેન જો સની લિયોની જો ઉતરે અમદાવાદના એરપોર્ટ ઉપર તો અહીંયા ભીડો થાય છે અને જ્યાં શક્તિઓના ઉપાસકો જ્યાં બેઠા છે ત્યાં કોઈ જવા તૈયાર નથી. આ સાહેબ આ કલિયુગની નિશાની છે, પણ તમે કલિયુગમાં આસુરી શક્તિ છો, દેવી શક્તિ છો, એ તમે તમારો કાયમીનું રૂટીન લખશો ને તો તમને ખબર પડી જશે તમે શેમાં આવો છો. હવે દિલીપભાઈ એક હજી થઈ જાય. હવે આપની સમક્ષ માતાજીના ગુણલા ગાવાનો ફરીથી મોકો મળ્યો છે. તો હે ગરબો ગણપતિએ વધાવ્યો કે ગમરે ઘૂમતો રે. હે ગરબો ગબ્બર ગોખથી આવ્યો કે ગમરે ઘૂમતો રે. કાર્યક્રમ થોડો નાનો છે એટલે થોડી એક રચનાઓ હું આપની સમક્ષ સંભળાવવા માંગુ છું. બીજી એક રચના ખૂબ સરસ છે. ઝીણી 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 માની ઝાંઝરીઓ રણ જણે, ઝીણી 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 માની ઝાંઝરીઓ રણ જણે, મીઠા મીઠા સૂર મારા કાને સંભળાય, જણણ જણણ માની ઝાંઝરીઓ રણ જણે, જણણ જણણ માની ઝાંઝરીઓ રણ જણે, મીઠા મીઠા સૂર મારા કાને સંભળાય. હવે એક અંતિમ રચના જે ખૂબ સરસ, ખરેખર એ હિન્દીની રચના છે યશુદાનભાઈ, અને માતાજીને ઉલ્લેખીને ખૂબ સારી રચના એક હિન્દી ગીત જે રજૂ કરવા માંગુ છું. બિલકુલ. જીણા 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 રે ઉડા ગુલાલ, માઈ તેરી ચૂનરિયા લહેરાઈ, જીણા જીણા રે ઉડા ગુલાલ, માઈ તેરી ચૂનરિયા લહેરાઈ,
रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई, रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, माई तेरी चूनरिया लहराई, जब जब मुझ पे उठा सवाल, माई तेरी चूनरिया लहराई, जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चूनरिया લહેરાઈ. ક્યા વાત છે દિલીપભાઈ, મજા કરાવી દીધી. એના કરતા માની આરાધના કરવી ને એની આનંદ છે સાહેબ. એક ગુણવંતભાઈ ઊંચાથી છે, પછી કપિલ મહારાજ શ્રીને સાંભળીશું. જી ગુણવંતભાઈ. હાજી જી ઈશુદાનભાઈ. હાજી ઈશુદાનભાઈ, હું ગુણવંતભાઈ ઓઝા બોલું, ગાંધીનગર. જી જી બોલો. 85 થી 2012 સુધી પદયાત્રી રહ્યો માતાજીનો. વાહ વાહ વાહ. મારો અનુભવ એટલો જ છે કે 2 કિલોમીટર અંબાજી આવવાનું બાકી હોય દાતાથી, અને માતાજીના ગબ્બરનો દીવો દેખાય ને જે જનજણાટી શરીરમાં થાય તે જનજણાટી તમને આખા તમારા આત્મા જાણે પવિત્ર કરી નાખતો હોય તે રીતના દર્શન થાય. ત્યાંથી જ મન એવું બદલાઈ જાય કે તમે પતિ છો કે પિતા છો કે સરકારના અધિકારી છો, એ બધું ભૂલીને માતાજીના ભગત હો એ જ તમારા મનમાં રસ લાગી જાય. ભલે તમે ધક્કા મુક્કી થાય, આ થાય, સરસ લાગી હોય, લાઈનમાં ઉભા હોય, પોલીસ વાળો ધક્કા મારતો હોય, પણ તમારા હૃદયમાંથી માતાજીનું મન જતું નથી. એમ તમારા હૃદયમાં માતાજી માતાજી જ થાય. એવો મારો 85 થી 2012 સુધીનો 37 વર્ષનો પદયાત્રીનો અનુભવ અને માતાજીની લાગણીના કારણે જિંદગી સફળ થઈ ગયો એવું હું માનું છું. વાહ ભાઈ વાહ ગુણવંતભાઈ, તમને હું પણ વંદન કરું છું. ખૂબ ખૂબ ભાગ્યશાળી છો. કપિલ મહારાજજી, એવી સંક્ષિપ્તમાં બે વાત કે જ્યાં માની લોકો દર્શકો ન જાણતા અથવા તો કંઈક કરવા જેવું. बात यही है जैसा कि मैं अभी मैंने कहा था कि माँ का दिल यहाँ पर गिरा, दिल गिरने कारण यहाँ हाईवे પડ્યું છે. એના લીધે આખું ગુજરાતના માણસ બહુ ભાવવાળા હોય છે. અત્યારે તમે વિચાર કરો, આખું સંસારમાં આપણું આખું ભારતમાં સૌથી મોટું ધન સંપત્તિ અવસરમાં અમારા ગુજરાત આગળ છે, ભાવનામાં ગુજરાત આગળ છે, અને અમારા દેશના કલ્યાણ કરવામાં ગુજરાત આગળ છે. ગા શબ્દ એટલું છે, ગાથી જ્ઞાન, ગાથી ગીતા, ગાથી ગાય, જેનું કોઈ ઉદાહરણ નથી. ગાથી ગગન, હેના, અને ગાથી ગાંધી, જેનું કોઈ એનો આખો દેશના અત્યારે મોદી પણ અમારા વિશ્વના સ્તર ક્યાંથી છે? અમારા ગુજરાતથી. ગુજરાત અમારા ભાવના સંસાર છે, કેમ કે અહીંયા માતાજીને હૈયું પડ્યું છે, અને આખા લોક માના હૈયું ના કારણે અહીંયા સુખ શાંતિ આનંદથી રહી રહે છે. આખું ભારત 67% ટેક્સ સરકારને આપે છે, અમારું ગુજરાત 30% ટેક્સ આપે છે, અને આખો દેશ મારા ગુજરાત પર ચાલી રહે છે. વાહ ભાઈ વાહ, ખૂબ. એના માટે હું એને કારણ શું કે મૈયાને હૈયું પડ્યું છે. પડ્યું છે. હા હા હા. મૈયાના હૈવત છે. આપણે બધા લોકો આટલા ભાવનામાં, ભક્તિમાં આટલા આગળ છીએ. અહીંયા નરસિંહ મહેતા જેવા વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે. ગાંધી જેવા રક્ત ત્રાગ હોય રાજારામ, પછી પાવન સીતારામ, બધા સંસારને બાંધવા માટે અને રામ રાજ્યની કલ્પના કરવા માટે અહીંયાથી આપણો વાહ ચિત્કાર થયું છે, એટલે આવાહન થયું છે. બહુ સાચી વાત. અને અહીંયા જ ભગવાન શ્રી કૃષ્ણ બાબરી પર થયું છે. હા હા. નંદ બાબા અને માતા નંદરાણી યશોદા મૈયા, અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ એને ગબ્બર કહેવાય છે. અને ગબ્બર ઉપર અહીંયા તમને જોઈએ 999 સીડીઓ છે નીચેથી, અને માતા અંબાજીનું જેમ પૂજન થાય છે. આમાં વિસા યંત્ર, જે દુર્ગા વિસા કહે, લક્ષ્મી વિસા કહે, है ना, એ યંત્ર છે. એ યંત્રની પૂજા કરવાથી બધા લોકોની શક્તિ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને શ્રદ્ધા અને ભાવ બધું મળે છે. વાહ, અદભુત વાત કરી. ભગવાન શ્રી કૃષ્ણના બાબરી જે મુંડન, હા, મુંડન એ સંપન્ન પણ અહીંયા માં અંબાના થયું હતું. એટલે ઘણી વાત મને પણ નવી જાણવા મળી. ખૂબ સારું થયું. 4 મહાનુભાવ, સમયનો અભાવ છે એટલે રિધિરાજસિંહ, યુવરાજ, દાતા સ્ટેટ, કપિલ મહારાજ, ભદ્રકાળી મંદિર ના પૂજારી શ્રી અને માના ભક્ત, દિલીપભાઈ જીયાણી ગાયક અને નિમિતભાઈ
રેડિયો જોકી તમામનો અને દર્શક મિત્રો જે જોડાયા એ અને ન જોડાઈ શક્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર. એટલે મિત્રો માં તો માં છે, મોઢે બોલું માં સાથે જ નાનપણ હાંભર રહી મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. માં વગરના ભગવતી વગર ઈશ્વરે પણ જેને જન્મ લીધો છે ને, ભગત બાપુ એવું લખે છે, માં વગર ઈશ્વરે જન્મ લીધું ને તો એના ક્યાંય નામ નથી. આ માની શક્તિ છે, માની તાકાત છે. અને આજે કપિલ મહારાજજી બહુ સાચી વાત કીધી, હૃદય અહીંયા પડ્યો છે અને એટલે ગુજરાતી ભાવનામય છે, આધ્યાત્મિક છે, એ જાળવી રાખજો. પણ ક્યાંક ખોટું કરતા હો, માન લો તમે અધિકારીઓ, ખાસ કરીને પોલીસ ને મહેસૂલમાં ભ્રષ્ટાચાર કરવાનો તમને ખૂબ મોકા મળતા હશે, પણ જ્યારે ભ્રષ્ટાચાર કરવા કોઈ આપવા આવે ને ત્યારે માં અંબાને યાદ કરજો, જગદંબાને, જાગતી જ્યોતવાળીને, કે માં અંબાના ભક્ત છીએ આપણે, આપણાથી ભ્રષ્ટાચાર ન થાય. આ ભ્રષ્ટાચાર એ વન ટાઈપ ઓફ દેશદ્રોહ છે, કોઈનું જે આપણું નથી એને આપણે લૂંટી રહ્યા છીએ. ખોટું કરવાનું મન થાય ત્યારે માં ભગવતીને યાદ કરજો. તમારા માતા પિતા કે ભાઈ બહેનમાં ક્યાંક ઝઘડો થાય ત્યારે માને યાદ કરજો, પરચો મળશે સાહેબ, અને ખૂબ તમને આનંદ થશે. આજનો જવાબ આવી ગયો છે. અંબાજીનો ગબ્બર પર્વત કઈ નદીની નજીક આવેલો છે? જવાબ છે સરસ્વતી. અને સાચો જવાબ આપનાર તો ઘણા બધા છે, પણ 5 દર્શકો, સીમાબેન બલાત ગાંધીનગર, મુકેશભાઈ ઠક્કર પુણે મહારાષ્ટ્ર, ધર્મેન્દ્રભાઈ કાકરેજા વાસાવડ ગોંડલ, રસીભાઈ મહેન્દ્રભાઈ જામજોધપુર, અશોકભાઈ ડોબરિયા સુરત. બોલો, મહારાષ્ટ્રથી પણ પુણેમાં પણ જોવાય છે આ કાર્યક્રમ. મિત્રો ઘણા બધાના મને ફોટા આવે છે, વિઝ્યુઅલ્સ આવે છે, એ લોકો આખા ગામોમાં ગોઠવાઈ જાય છે શંખનાદ જોવા માટે. મિત્રો આ કાર્યક્રમ આપણા સૌનો છે, સત્યની જ્યોત છે, અને આમાં તમામ પ્રકારના રસ તમને જોવા મળશે. વીર રસે મળશે, ભક્તિ રસે મળશે, હાસ્ય રસે મળશે, બધા પ્રકારના. તો આજે બસ આટલું જ. સોમવારે ફરીથી મળીશું 7:30 વાગે. અને આવતા શુક્રવારે કયા ધર્મના વિષય ઉપર કરવું તમે કોમેન્ટ કરીને વોટ્સઅપ નંબર ઉપર પણ મોકલી શકો છો. ફેસબુક છે, ઇન્સ્ટા છે અને ટ્વિટર ઉપર પણ તમે મોકલી શકો છો, મને પણ પર્સનલ મોકલી શકો છો. આજે બસ આટલું જ. ફરીથી ગણતંત્ર દિવસની આપ સૌને શુભકામનાઓ. જય મા અંબે, જય હિન્દ, જય ભારત, જય મા ભવાની.